ફ્રેન્ડ્સ, હું છું તમારો દોસ્ત મિત્ર મોહિત. ફાઇનલી ઉનાળો જબરદસ્ત શરૂ થઈ ગયો છે અને તમને પણ ગાડીમાં જો એસીનું કુલિંગ ઓછું લાગતું હોય, મને પણ બહુ લાગતું હતું ઓછું, જય ચામુંડા રેફ્રિજરેશનમાં કે જે અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલું છે, પીપળિયા હોલ મેઇન રોડ, ભક્તિનગર, અટીકા સ્ટ્રીટ નંબર 9 પાસે અને રાજકોટ. એડ્રેસ અને લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને એડ્રેસ તમને આ વિડીયોમાં પણ મેન્શન થતું હશે. પરંતુ મેઇન વસ્તુ છે એ તમને અત્યારે હું આ વિડીયો અપલોડ નથી કરવાનો, કારણ કે આ વિડીયો હું ચેક કરીને અપલોડ કરીશ શું કામ થયું છે. હવે આવડી ગાડી છે અને એસીનું કુલિંગ સાચું કહું તો તડકામાં આવતું નહોતું, સાંજે આવતું હતું. ગાડી કંઈક એવી મજાક મસ્કરીના મૂડમાં હતી, એટલે આપણે એને લઈ આવ્યા ચામુંડા રેફ્રિજરેશનમાં. આ છે અહીંયા એસીની બધી ફિલ્ટર ને એ બધી વસ્તુ અહીંયા કે જે કુલિંગ આખું સાફ કરવાનું છે. જોઈએ કેવું થાય છે, પછી કુલિંગ કેવું પકડે છે તડકામાં. આ છે હવે અહીંયા છે ને મિત્રો કે રાજકોટના સારા મોટા મોટા ગેરેજવાળા, મોટી મોટી કંપનીઓવાળા પણ આ લોકોની સલાહ લેતા હોય છે, ગાડી અહીંયા મોકલતા હોય છે. એવું આપણે ઘણી જગ્યાએથી સાંભળવા મળ્યું હતું. એટલે આપણે એમનું કામ જોવા અને ગાડીમાં ખરેખર એસીનો ખૂબ જ બહુ મોટો પ્રોબ્લેમ હતો ઘણા સમયથી, એટલે ચેક કરવા પહોંચી ગયા છીએ આપણે કે શું કરે છે. હવે એમના નિદાન પ્રમાણે ગાડીમાં અંદર ખૂબ જ જામ છે, એટલે આખું ખોલીને સાફ સફાઈ ચાલુ કરી છે. જોઈએ આગળ અને કેવું કહે છે કુલિંગ પછી તે પણ જોઈએ આપણે. જય ચામુંડા રેફ્રિજરેશનમાં આપણે પહોંચી ગયા છીએ. બરાબર આપણે ગાડી લીધા પછી આ વસ્તુ કોઈને અંદાજ ન હોય કે આ ક્લીન કરવું પડે, ખ્યાલ જ ન હોય. આ જો કદડો કેટલો નીકળે છે આમાંથી. આમાં એસી બદલાવો કે ગમે એ બદલાવો કાંઈ કામ ન લાગે ત્યાં સુધી આ વસ્તુ ક્લીન ન થાય ત્યાં સુધી. આખું એસી ચોકઅપ જામ હતું. અંદર પાણીના પ્રેશરથી અત્યારે ગાડીનું એસી સાફ થાય છે. ગાડી ખરાબ ન થાય એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અહીંયા. આટલું બધું પાણી હતું અંદર, માત્ર થોડા ઘણા ટીપા અંદર ગયા, થોડુંક પાણી અંદર ગયું, અંદર બધું પાણી અંદરથી બહાર કાઢી લીધું. જબરદસ્ત કામ છે, તમે અહીંયા આવી 100% શકો છો. બિંદાસ ડ્રાઈવ યુટ્યુબ ચેનલને પર સપોર્ટ કરતા રહેજો. અને પછી હજી તમને કુલિંગ પણ જણાવશું કે શું પોઝિશન થઈ પહેલાં કરતાં કુલિંગની. આટલું બધો કચરો આની અંદર જામ હોય પછી એસી ક્યાંથી કામ કરે. હવે તમને એમ લાગતું હશે કે યાર આગળ ફુવારા છે ને અમારે આગળ હોય છે આપણે જેમ એસીમાં જારી હોય છે એ જ રીતે આમાં પણ આ જુઓ, આ જે જારી હોય એ ક્લીન કરવી જરૂરી છે.
જો કેટલી ખરાબ હાલતમાં હોય છે જારી પણ, એટલે એને પણ ક્લીન કરવી જો અંદરથી, એમાંથી પણ અમુક ટકા આમ જો મેલનો ભાગ નીકળે છે, એટલે જો જારી પણ ક્લીન કરવી પડે. આ આખું સર્વિસ તમને અહીંયા કરી દેવામાં આવશે. હા હા, આ જો અંદરથી બહુ જ આ બધી વસ્તુ એસી માટે ઘણું કામ લાગતું હોય છે. ઝીણી ઝીણી નાની નાની બાબતો પણ એસીને ક્યાંક ને ક્યાંક તમારા કુલિંગને ઘણું આગળ સારું પરફોર્મન્સ આપવા માટે મદદરૂપ થતું હોય છે. જેમ એસીમાં પણ આપણે ઘરના એસીમાં પણ કેમ જારી હોય છે, આમાં તો જારી નથી હોતું, ડાયરેક્ટ જ ગ્રીલ આવી જાય છે. પરંતુ એસીમાં આપણે ઘરના એસીમાં જેમ જારી સાફ કરતા એવી રીતે અંદર જારી હોય છે, પરંતુ આ વસ્તુ બારોબાર હોય છે. આને ક્લીન કરવી અતિ જરૂરી હોય છે. આ જે જારી જે આપણે ઘરમાં એસીમાં હોય એ જ રીતની આ વસ્તુ જારી છે, આ એ ક્લીન થાય કમ્પ્લીટ. એના ગેસનું માપદંડ માટેનું મશીન છે. ગેસ વધારે ઓછો, પછી રિફિલિંગ કરવા માટે પણ આ જ મશીન કામ લાગતું હોય છે, કે જેમાં આ વોલ્ટેજ ચેક કરવા માટે એસીના બરાબર ચાલે છે કે નહીં. ઘણા બધા ઇક્વિપમેન્ટ અહીંયા અવેલેબલ છે. તમારા એસીમાં જો કંઈ પણ પ્રોબ્લેમ લાગતો હોય તો અચૂકથી પધારજો જય ચામુંડા રેફ્રિજરેશનમાં. ગાડીનું કોઈ પણ એસી કંપનીની ગાડી હોય, તમારી એસી માટે જબરદસ્ત કામકાજ છે અહીંયા. આમ થઈ ગયું છે કુલિંગ અને ફ્લો બંને જબરદસ્ત થઈ ગયા છે. હવે જે છે એ છે થોડું ઘણું ગેસ ઓછો. આ છે એસીનો ગેસ, આ અંદર ભરાય છે. ફાઇનલી મિત્રો 100% ને 1,00,000% તમે જો ગાડીમાં અત્યારે ઉનાળો જબરદસ્ત છે યાર, તો ઉનાળામાં જો તમને ગાડીમાં એમ લાગતું હોય કે યાર કુલિંગ કાંઈ નથી, ફ્લો કાંઈ નથી, તો અત્યારે પહોંચી જાજો રાજકોટ. આ તમને એડ્રેસ પાછું મેન્શન વિડીયોમાં જે નીચે દેખાતું છે અહીંયા, અને ડિસ્ક્રિપ્શનમાં એમનું લોકેશન પણ મૂકી દઈશ અને એડ્રેસ પણ મૂકી દઈશ. તમને ઇઝીલી તમે અહીંયા પહોંચી શકશો. અને બાજુમાં આ રામકૃપા, આ સાઈડના અહીંયાના લક્ષ્મીવાડીના ફેમસ રામકૃપા ગુલ્લાવાળા છે, લક્ષ્મીવાડીના ફેમસ રામકૃપા ગુલ્લાવાળા છે, એની એક્ઝેક્ટ બાજુમાં જ છે. તો પહોંચી જાજો. જય ચામુંડા રેફ્રિજરેશન. અહીંયા ગાડીઓ ચાલુ જ હોય છે. હું આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 8 ગાડીઓમાં એ લોકોએ કામ ફટાફટથી એમ ફૂલ સ્પીડી કામ છે. તમારો ટાઈમ પણ ખોટી નહીં કરે અને એસી પણ જબરદસ્ત કરીને આપશે, ગેરંટી છે યાર આપણી. મારું ગાડીનું એસીમાં કાંઈ એમ કહું ને કે ભાઈ ગાડી નવી લેવાનું પ્લાનિંગ વિચારતા હતા કે યાર એસી નથી હાલતું, ઉનાળામાં એસીનું કામ કરે તો કેમ કરવું. ગાડી ગમતી હતી, ખાલી એક એસીનો વાંધો દેખાતો હતો. તો એ વસ્તુ અહીંયા થઈ ગઈ યાર કમ્પ્લીટ, ચકાચક ગાડી થઈ ગઈ નવા જેવી. ફાઇનલી મિત્રો યાર શું કહું તમને, હકીકતે મને એટલી મજા આવી એસીમાં કે કુલિંગ તો સોલિડ થઈ ગયું, સાથે મેઇન વસ્તુ હતી ગાડી કુલિંગ ખાલી અવાજ ગાજતો, ફ્લો નહોતો એટલો. જે હવે ફ્લો પણ એટલો થઈ ગયો, 3 ઉપર પણ એટલો ફ્લો છે જેટલો પહેલાં મારે ફૂલ 7 ઉપર એટલો ફ્લો આવતો હતો. એ 3 ઉપર અત્યારે ફ્લો થઈ ગયો. અને ટાઈમિંગ એમનો છે સવારે 9 થી 12:30 અને 12:30 થી 2:30 લંચ ટાઈમ છે, અને 2:30 વાગ્યાથી લઈને રાતના 8, 8:30 સુધી
અહીંયા હોય છે. બને ત્યાં સુધી ફોન કરીને આવજો. તમે આજુબાજુના કોઈ પણ સેન્ટરમાંથી હોય, જો તમે એસી તમારી ગાડીના એસીથી કંટાળી ગયા હોય કે યાર કુલિંગ નથી આવતું, ફ્લો નથી આવતો અને ઉનાળામાં કેમ કામ કરવું, હા યાર સોરી, સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. રોડ ઉપર ગાડી કાઢો એ પહેલાં જરૂરી છે, પણ તમારી સાથે વાતોમાં યાર ભૂલી ગયો અને કુલિંગ એટલું જબરદસ્ત હતું કે આમ શાંતિ ટાઢકનો અહેસાસ થઈ ગયો. એમ લાગતું હતું કે યાર ઘરમાં બેઠો છું, યાર ઘરનું કુલિંગ ચાલુ છે, ગાડી સોલિડ થઈ ગઈ છે. એકવાર અચૂકથી મુલાકાત લેજો. અને ગાડીમાં એવું નથી આ લોકોનું કામ કે તમારી ગાડીનું જો જરૂરિયાત નહીં હોય કાંઈ પણ કરવાની તો તમને સામેથી કહેશે કાંઈ જરૂરિયાત નથી, ગાડી ઓકે જ છે, એસી કુલિંગ બરોબર જ છે. તો મિત્રો આવી જાજો ભૂલતા. અને અહીંયા આવો, બહારગામના હો તમે તો તમને એક બતાવી દઉં આ જગ્યા. અહીંથી તદ્દન નજીક, આપણે થોડુંક જ ચાલીએ હજી. એમને પૂછશો તો તમને કહી દેશે. આ સામે જે દેખાઈ રહી છે ભીડ, એ છે ઘૂઘરાની ભીડ, કે જે અહીંયા સાંજે તમને સવારે ને સાંજે મળી જશે. એમને તમે પૂછશો તો તમને જગ્યા આટલામાં ઘૂઘરા કોના ફેમસ છે, તો અહીંયા તમે ઘૂઘરા તમે આવતા હોય તો અહીંયા તમે ઘૂઘરા ખાવા પણ અહીંયા બ્રેક મારી શકો. ઘૂઘરા હોય છે આ ભાઈના. અને આ વિડીયો મને એવું લાગ્યું કે મારે બધાને કહેવું જોઈએ, એટલે આપણે આ વિડીયો બનાવ્યો છે. કોઈ પણ જાતનું પેઇડ પ્રમોશન નથી. મને મજા આવી, હું જણાવું છું, કારણ કે મને આમના કામમાં બહુ જ સંતોષ થયો છે, ખૂબ જ મજા આવી છે. આજે કુલિંગ જે યાર, કુલિંગથી માણસો કંટાળી જતા હોય છે. જેને વધારે ટ્રીપ હોય ને એમને જ વધારે ખ્યાલ આવતો હોય છે યાર કુલિંગ ગાડીમાં હોવું કેટલું જ હોય અને ઉનાળામાં મહત્વ એનું શું હોય છે. થેન્ક યુ, જય હિન્દ, વંદે માતરમ. મળશું ફરીથી નવા વિડીયો સાથે, નવી જર્ની સાથે. તો મિત્રો જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. બિંદાસ ડ્રાઈવ યુટ્યુબ ચેનલને.